ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વિપક્ષ નેતા રાહુલ ગાંધી સામે જાનથી મારી નાખવાની ધમકી સહિત અસભ્ય વર્તન બદલે જિલ્લા કોંગ્રેસ દ્વારા ભાજપના 4 મોટા નેતાઓ સામે ફરિયાદ નોંધાવી તે નેતાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે। સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના કાર્યકરોએ કાર્યાલયથી પોલીસ સ્ટેશન સુધી રેલી યોજી, જેમાં વિવિધ સૂત્રોચ્ચાર કર્યા બાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ પ્રમુખ તેમજ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને દિલ્હી સહિત મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી અને તેના સાથી પક્ષોના નેતાઓ દ્વારા જાનથી મારી નાખવાની સહિત જીભ કાપી નાખવાની ધમકીઓ આપવામાં આવી હોવાના પગલે હિંમતનગર બે ડિવિઝન પોલીસ મથકે લેખિત રજૂઆત કરાઈ છે, જેમાં મહારાષ્ટ્ર શિવસેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડ, કુમાર વિક્રાંત સિંઘ, उत्तर प्रदेशના રાજ્યમંત્રી રઘુરાજ સિંહ સહિત યુનિયન મંત્રી રવનીત બિટ્ટુ સામે એફઆઈઆર નોંધવા માટે લેખિત રજૂઆત કરાઈ છે। હિંમતનગર પોલીસ સ્ટેશનની અંદર રાહુલ ગાંધીના વિશે જે ભારતીય જનતા પાર્ટી તથા તેમના સાથી પક્ષોના નેતાઓએ જે અભદ્ર ટિપ્પણી જે કરી છે અને જે કોઈક નેતાએ એમ પણ બોલ્યા કે ભાઈ રાહુલ ગાંધીની જીભ કોઈ કાપીને લાવશે તો હું 11 લાખ રૂપિયા ઇનામ આપીશ, કોઈકે એમ પણ વાત કરી કે એમના હાલ એમના દાદી જેવા થશે। કોંગ્રેસ પાર્ટીના પૂર્વ પ્રમુખ ઇન્દિરા ગાંધી અમારા જે વડાપ્રધાન, આપણા દેશના જે વડાપ્રધાન, એમના વિશે પણ જે ખરાબ વાતો કરી એના વિરુદ્ધની અંદર આ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત આ રેલીના સ્વરૂપમાં અહીં આવી અને ટાઉનની અંદર એમના વિરુદ્ધની અંદર અમે આજે ફરિયાદ નોંધાઈ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના કંઈક આગેવાનો અને એમના સાથી પક્ષના આગેવાનો કોંગ્રેસ પાર્ટીના નેતાઓ વિશે જે ટિપ્પણી કરી રહ્યા છે એ શોભાસ્પદ નથી અને આવનાર દિવસોની અંદર પ્રજા પણ એમને ચૂંટણીના મતદાન કરી અને એમને પણ સબક શીખવાડશે, પણ મતદાનથી સબક શીખવાડશે, નહીં કે આ ગારાગારી અથવા તો અભદ્ર વાતો કરીને। પણ કોંગ્રેસ અને એના પાર્ટીના જે વિચારો છે એ લોકશાહીના વિચારો છે। કોંગ્રેસ પાર્ટીના નેતાઓ તમે જોતા હશો કે ક્યારે પણ કોઈક અભદ્ર વાત કરતા નહીં હોય। જો કે આ મામલે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકર્તાઓ દ્વારા બી ડિવિઝન પોલીસ મથકે લેખિત રજૂઆત કરાઈ છે। સાથોસાથ આગામી સમયમાં આ મામલે ઠોસ પગલાં ભરવા માંગ કરાઈ છે। મહારાષ્ટ્રના નંદુરબારમાં ઈદે મિલાદના ધાર્મિક જુલુસ દરમિયાન પથ્થરમારાની ઘટનાથી નંદુરબારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો। કેટલાક વાહનો તોડફોડ સહિત આગજની કરવામાં આવી હતી। પથ્થરમારાની ઘટના પોલીસ કર્મી સહિત આમ જનતા પણ જખમી થયા હતા। હાલ નંદુરબાર પોલીસ છાવણીમાં ફેરવાયું છે। મહારાષ્ટ્રના નંદુરબાર, ધુલિયા, શિરપુર સહિતના જિલ્લાઓમાં ગણેશ ઉત્સવને ધ્યાને લઈ મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદનું જુલુસ ગણેશ ઉત્સવ બાદ યોજવાનું નક્કી કર્યું હતું, જેને લઈ ગુરુવારે નંદુરબાર ખાતે મુસ્લિમ સમુદાય દ્વારા પટેલ વાડીથી ઇલાઈ ચોક કાલી મસ્જિદ સુધી જુલુસનું આયોજન થયું હતું। દરમિયાન બપોરે 3 વાગ્યાના સુમારે નંદુરબારનો મેઇન વિસ્તાર ગણાતા માળીવાડ વિસ્તારમાં જુલુસ પહોંચતા કોઈ કારણે સ્થિતિ વણસી હતી અને અચાનક બે સમુદાય વચ્ચે પથ્થરમારો શરૂ થયો હતો। તણાવપૂર્ણ સ્થિતિ સર્જાતા માળીવાડ તથા માછી બજાર વિસ્તારમાં મોટો પોલીસ કાફલો ખડકી દેવાયો હતો। દરમિયાન પોલીસ વાહનો તથા ખાનગી વાહનો પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો તથા ઘરો અને દુકાનોને પણ નિશાને લઈ તોડફોડ કરવામાં આવી હતી, તો વાહનોને આગ લગાવવાની ઘટના પણ બની હતી। પથ્થરમારા દરમિયાન સામાન્ય જનતા સાથે 2 પોલીસ જવાન પણ ઈજાગ્રસ્ત થયા હતા। તેઓને સારવાર અર્થે જિલ્લા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા। પથ્થરમારામાં સામેલ તત્વો દ્વારા મકાનોને પણ આગ ચાંપવાનો પ્રયાસ થયો હોવાનું જાણવા મળ્યું છે। જો કે પથ્થરમારો શા કારણે થયો એ હાલ જાણવા મળ્યું નથી। आज शाम को 5 बजे के दरमियान नंदुरबार शहर में कुछ समाज कंटकों की तरफ से पत्थरबाजी हुई है और इससे जो ईद का जुलूस था उसमें ये सब हुआ है, तो उसके बारे में तहकीकात करने के लिए और देखने के लिए मैं आया हूँ। मेरे साथ एसपी और कलेक्टर मैडम भी है और हमने यहाँ के जो शांतता समिति सदस्यों से भी बात की, उन्होंने भी और हमने भी उनको शांतता के लिए आह्वान किया है। अभी शहर में शांति है और जो भी समाज कंटक है, जो भी गुनहगार है, उन पर कड़क कार्रवाई हम करने वाले हैं। और मेरा आपके माध्यम से के थ्रू मेरा आह्वान है, अपील है सब लोगों को कि आप शांति बनाए रखें और जो भी इन्फॉर्मेशन है आप हमें देते रहिए, हम कार्रवाई कड़क करेंगे। પોલીસે સ્થિતિ કાબૂમાં કરી બજાર બંધ કરાવી દીધું છે, પરંતુ મોડી સાંજે પણ સ્થિતિ તણાવપૂર્ણ જ જોવા મળી હતી।
પથ્થરમારાના વાયરલ થયેલા વિડીયો બાદ સ્થિતિ વધુ વણસી હોવાથી પોલીસ અધિક્ષક એસ શ્રવણ દત્તે સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી લોકોને કોઈપણ અફવા તરફ ધ્યાન ન આપવા તથા દુકાનો બંધ રાખી શાંતિ બનાવી રાખવા અપીલ કરવામાં આવી છે. ભાવનગર પૂર્વ પ્રદેશ અધ્યક્ષે લોક પ્રશ્નો સાંભળી લોકોની સમસ્યાઓ દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. રેલવેની જગ્યામાં આવેલ ગ્રાઉન્ડ રેલવે વિભાગ દ્વારા બંધ કરવામાં આવતા પોલીસ આર્મીની ગ્રાઉન્ડમાં રેલવે વિભાગ બંધ કરી દેવાતા યુવાનોમાં રોષ સર્જાયો હતો. ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી તેમજ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ લોક પ્રશ્નો સાંભળ્યા હતા. શહેરમાં આવેલા તેમના કાર્યાલય ખાતે જીતુ વાઘાણીએ લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા અને ભાવનગર શહેરમાં લોકોને પડતી મુશ્કેલીઓ તેમજ લોકોની સમસ્યાઓ દૂર કરવા પ્રયાસો કર્યા હતા. યુવાનો પોલીસ આર્મીની ગ્રાઉન્ડમાં તૈયારી કરતા હોય છે, જે ગ્રાઉન્ડ રેલવે વિભાગ બંધ કરી દેવાતા યુવાનોમાં રોષ જોવા મળ્યો હતો. રેલવેની જગ્યામાં આવેલ ગ્રાઉન્ડ રેલવે વિભાગ દ્વારા બંધ કરવામાં આવતા યુવાનોએ ફરી ધારાસભ્યને રજૂઆત કરી હતી. જીતુભાઈ વાઘાણીએ રેલવે ડીઆરએમને ટેલિફોનિક સૂચના આપી બંધ થયેલ ગ્રાઉન્ડ ફરી શરૂ કરાવવા સૂચના આપી હતી. આપણે સૌ જાણીએ છીએ કે રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં અને આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અનેક સરકારી ભરતીઓ જેમાં ફિઝિકલી કેટલીક કસરતો, કેટલુંક દોડ, આ બધું હોય છે. સમગ્ર જિલ્લાના લોકો ભાવનગર કેન્દ્ર છે ત્યારે અલગ અલગ ગ્રાઉન્ડ ઉપર દોડતા હોય છે. વર્ષોથી રેલવે ગ્રાઉન્ડમાં એ દોડતા હતા ને રેલવેના ડીઆરએમ સાથે મેં વાત કરી, હમણાં કંઈક એમણે બંધ કર્યું છે. એ નવી કંઈ એનું ગ્રાઉન્ડનું એક નવું રૂપ આપવા માગે છે. તો એમને વાત કરી છે, એને પણ એ રીતે પોઝિટિવ લીધું છે. અન્ય પણ 2 ગ્રાઉન્ડો એ કાયમી મળી રહે એના માટેના પણ પ્રયાસો અમારા છે. માનની મેયરશ્રી અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી અને ઉપેન્દ્રસિંહ જે વાત લઈને અમારી પાસે આવ્યા હતા ને યુવાનો પણ આવ્યા છે. એટલે એક ચિત્રાની પાછળ કોર્પોરેશનનું ગ્રાઉન્ડ છે, ત્યાં એમને આજથી જ દોડવાની છૂટ આપી છે. ત્યાં એક દિવાલ પણ કોર્પોરેશન બનાવી દેશે. અન્ય એક નારી પાસે સરકારે કલેક્ટરશ્રીને કહીને મારા ધ્યાનમાં આવ્યું એટલે મેં એ જગ્યા પણ રમતગમત માટે ફાળવી છે. કલેક્ટરે ફાળવી દીધી છે. કરમટા સિટી સર્વેના અધિકારી છે, એમને પણ કહ્યું છે એ માપણી કરી, માપણી શીટ પણ તૈયાર છે. ત્યારે એનું ત્યાં જઈને સ્થળ ઉપર એ માપણી કરીને એને સોંપી દે. ત્યાં પણ વિદ્યાર્થીઓ કાયમી, એટલે વિદ્યાર્થીઓ મીન્સ કે જે પરીક્ષા આપવા જવાના છે એ કાયમી રીતે દોડી શકે, કારણ કે ખૂબ જરૂરી હોય છે. ભાવનગર તળાજા નેશનલ હાઈવે ઉપર ગંભીર અકસ્માત સર્જાયો હતો. રાજપરા નંબર 2 ગામના આસપાસના વિસ્તારમાં બોલેરો અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. ગંભીર અકસ્માતની ઘટનામાં 2 વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા. જોકે અકસ્માતમાં અથડાયેલો બોલેરો કાર પીજીવીસીએલની હોવાનું જાણવા મળ્યું છે. સાથે આ જ કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી. આમ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી કરી હતી. ભાવનગર તળાજા નેશનલ હાઈવે રોડ પર આવેલા રાજપરા ગામ પાસે પીજીવીસીએલની બોલેરો અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જોકે અકસ્માતમાં અથડાયેલો બોલેરો કાર પીજીવીસીએલની હોવાનું જાણવા મળ્યું. સાથે જ આ જ કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. અકસ્માતમાં 2 યુવાનોના ઘટના સ્થળ પર જ મોત થયા હતા, જેમાં મેહુલભાઈ રત્નાભાઈ અને ભરતભાઈ બાલાભાઈ નામના 2 યુવાનોના ઘટના સ્થળે જ મોત થયા હતા. આ ઘટનાના પગલે લોકોના ટોળે એકઠા થઈ ગયા હતા. અલંગ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી કરી રહી છે. આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ 2 યુવાનો ભાવનગર તળાજા નેશનલ હાઈવે રોડ પર જઈ રહ્યા હતા. તે વેળાએ પીજીવીસીએલ વિજિલન્સ આઈસી સ્ક્વોડ બોર્ડ લખેલી બોલેરો કારે બાઇક સવારોને અડફેટે લેતા બંને યુવાનોના ઘટના સ્થળે જ મોત થયા હતા. મળતી માહિતી મુજબ મેહુલભાઈ અને ભરતભાઈ નામના 2 યુવાનો હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે. જોકે અકસ્માત બાદ પીજીવીસીએલ વિજિલન્સ બોર્ડ આઈસી સ્ક્વોડ લખેલું બોલેરો ગાડીના ડ્રાઈવર સ્થળ પર ગાડી મૂકી નાસી છૂટ્યો હતો. આ બનાવની જાણ થતાં અલંગ પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી છે. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ડેરોલી ગામમાં બકુલ આશ્રમનું શિવજીનું મંદિર, નર્મદાજીનું મંદિર અને તરતી શિલા સાથેનું મંદિર ભેખડો સાથે નર્મદા નદીમાં સમાઈ ગયું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને આશ્રમનો 75% ભાગ ભેખડો સાથે નદીમાં સમાઈ ગયો હતો. વડોદરા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદીમાં 2 વખત પૂર આવ્યા હતા. આ પૂરના કારણે નદી કિનારાનું મોટા પાયે ધોવાણ થયું હતું.
જે ધોવાણને કારણે હવે નદી કિનારે બનેલા આશ્રમો, મંદિરો, મકાનોને નુકસાન થવાની શરૂઆત થઈ ગઈ છે. વહેલી સવારે કરજણ તાલુકાના ડેરોલી ગામ પાસેથી પસાર થતી નર્મદા કિનારે આવેલ બકુલ આશ્રમનો 75% જેટલો ભાગ ભેખડો સાથે નર્મદા નદીમાં સમાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. મળેલી માહિતી પ્રમાણે આ ઘટનામાં બકુલ આશ્રમ સ્થિત નર્મદા મંદિર, શિવ મંદિર અને તરતી શિલા મંદિર ભેખડો સાથે નર્મદા નદીમાં સમાઈ ગઈ હતી. આ ઘટનાની જાણ ગામ લોકોને થતાં લોકોના ટોળે ટોળા સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા. આવનાર સમયમાં હજુ પણ નદી કિનારાના બાંધકામોને અસર થાય તેવી શક્યતાઓની નકારી શકાય તેમ નથી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આશ્રમના નાના બાળકો માટે બનાવાયેલો ગાર્ડન પણ ભેખડમાં વહી ગયો હતો. સાથે સાથે આશ્રમની 2 રૂમો પણ ભેખડો સાથે ધસી પડી છે. આમ આશ્રમનો 75% હિસ્સો ભેખડો સાથે ધસી પડ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી અને આ ઘટનાના લાઈવ વિડીયો સામે આવ્યા છે. ભાવનગર જિલ્લાના શિહોર નગરપાલિકામાં ડમી કર્મચારી હોવાનો મામલો સામે આવ્યો છે, જેમાં ડંકી વિભાગનો રોજમદાર કર્મચારી ચાલુ પગારે 8 મહિનાથી બહાર ગામ હતો અને તેના સ્થાને તેનો ભાઈ કામ કરી રહ્યો હોવાનું સામે આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ વિવાદ અંગે શિહોર નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર RC દવેએ જણાવ્યું કે આ પ્રકરણ ધ્યાનમાં આવ્યું છે, જેમાં મૂળ રોજમદાર કર્મચારી સુરત ગયો હોવાથી તેઓની જગ્યાએ તેનો ભાઈ કામ કરી રહ્યો હતો. તેઓની સામે જરૂરી તમામ એક્શન લેવામાં આવશે. ભાવનગર જિલ્લાના શિહોર નગરપાલિકાનો વહીવટ દિવસે ને દિવસે કથળતો જતો હોય તેવું દેખાઈ રહ્યું છે. શિહોર નગરપાલિકાના ડંકી વિભાગનો એક કર્મચારી છેલ્લા 8 મહિનાથી સુરત બહાર ગામ હોવા છતાં તેની જગ્યાએ ડમી કર્મચારી કામ કરી રહ્યો હોવાનું બહાર આવતા પંથકમાં જ ભારે ચકચાર મચી છે. શિહોર નગરપાલિકાના ડંકી વિભાગના કર્મચારી અરુણભાઈ કાળુભાઈ છેલ્લા 8 મહિનાથી સુરત છે, ત્યારે તેની જગ્યાએ અશ્વિનભાઈ નામનો શખ્સ સુપરવાઇઝર તરીકે કામ કરી રહ્યો છે. આ કર્મચારી છેલ્લા 8 મહિનાથી હાજર ન હોવા છતાં તો પણ તેનો પગાર ચાલુ રાખી અને તેની જગ્યાએ ડમી કર્મચારીને રાખ્યો હતો, જે સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે. આ કૌભાંડ બહાર આવતા શિહોરમાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. ગઈકાલે સોશિયલ મીડિયા મારફત જે વિડીયો વાયરલ થયા એના મારફત જાણવા મળ્યું છે કે શિહોર નગરપાલિકામાં કોઈ કર્મચારી એક કર્મચારીને બદલે બીજા કર્મચારી ફરજ બજાવે છે અને મૂળ કર્મચારીના નામે પગાર ઉગારાય છે. આ હકીકત ધ્યાનમાં આવતા આજરોજ ઓફિસ આવી અને તપાસ શરૂ કરી આપેલ છે અને જે લાગુ પડતા લોકોના નિવેદનો પણ લેવાનું શરૂ કરી દીધેલ છે અને એની સામે જે કોઈ કસૂરવાર હશે એની સામે ચોક્કસ સરકારના નીતિ નિયમ મુજબ કાર્યવાહી થશે. અને આ ઉપરાંત નગરપાલિકામાં આવા અન્ય વિભાગમાં, અન્ય શાખામાં આવા કોઈ પણ કર્મચારી હશે એની પણ અમે પેરેલલ ચકાસણી હાથ ધરીએ છીએ. બરાબર 8 મહિનાથી હું કામે નહોતો આવતો. મારી જગ્યાએ બીજા મારા ભાઈ છે એમને મૂકવામાં આવ્યા છે. કોના કહેવાથી? ભરતભાઈ, બરોબર. એ નિવૃત્ત માણસ છે, આઈના જ આપણા સ્ટાફના માણસ હતા. ત્યાં દેકારાના હિસાબે હું થયું કે હું અહીંયા રાજીનામું મૂકવો જ આવ્યો હતો, પણ કે 3 મહિના સુધી તું જો, પછી પાછું કે એવું લાગશે ને તો પાછું આપણે ચેન્જ કરી નાખશું. પણ એ લોકોએ બધું ત્યાં કમ્પ્લીટ જ હાલતું હતું અને મારે જે પગાર આવતો હતો એમાં 1 રૂપિયો મેં નથી રાખ્યો અને મેં મારા ભાઈને બધા આપી દીધા. શું લેવા કે ત્યાં બધું ફસવાઈ રહે અને અહીંયા ટોળું ન આવે પાણીનું. મેં કેટલા સમયથી નોકરી કરી પણ મેં હજી સુધી અહીંયા નથી આવવા દીધું પાણીનું પ્રોબ્લેમ કોઈ દિવસ. આ અંગે કર્મચારી અરુણભાઈએ જણાવ્યું હતું કે હું છેલ્લા 8 મહિનાથી કામે ન હોતો આવતા મારી જગ્યાએ બીજા મારા ભાઈને કામે મૂકવામાં આવ્યો હતો. હું અહીંયા રાજીનામું મૂકવા જ આવ્યો હતો, પણ ત્યારે સ્ટાફના માણસે મને 3 મહિના જોવો એમ કીધું હતું. જોકે પગાર મારા ખાતામાં જ આવતો હતો, પણ મારો જે પગાર આવતો હતો તે મેં 1 રૂપિયો પણ નથી રાખ્યો. મેં બધો પગાર મારા ભાઈને જે મારી જગ્યાએ કામ પર હતા તેને ગૂગલ પે દ્વારા આપી દેતો હતો. વોટર વિકાસ મેન્ટેનન્સ વિભાગમાં કામ કરું છું અને કાલની જે હકીકત છે એમાં જે માથાકૂટ થયેલી છે, જે કર્મચારીને નોકરી કરે છે 24 કલાક પીવે છે અને એરિયામાંથી ઉઘરાણા કરીને પૈસા વાપરે છે. હવે એ જગ્યાએ જે અરુણ કાળુભાઈ હતા એ 6-7 મહિના તો એના મમ્મીની તબિયત બરાબર ન હોય, સુરત હોય, એની જગ્યાએ એના ભાઈને એને મૂકેલા છે અને એ નોકરી કરે છે. એને અવારનવાર આ લોકોના ઘરના ત્રાસથી એને છેલ્લે 5-6 દિવસથી નોકરી મૂકી દીધી છે અને છેલ્લા માથાકૂટ થાય. એવું ચાલે ખરું સાહેબ? કોઈની બદલે કોઈ નોકરી કરી? હવે સાહેબ અરે વાત કરેલી જે તે વખતે આપણે હતા સાહેબ, એની ક્યાં સાહેબ હતા? આપણે ભટ્ટ સાહેબ અરે.
આ અંગે શિહોર નગરપાલિકાના સુપરવાઇઝર અશ્વિનભાઈએ જણાવ્યું હતું કે હું વોટર વર્ક્સ વિભાગ મેન્ટેનન્સ વિભાગમાં કામ કરું છું. અરુણભાઈના મમ્મી સહિત પરિવાર સુરત ખાતે રહેતા હોય અને તેમના મમ્મીની તબિયત સારી ન હોય જેથી તેઓ રાજીનામું આપવા આવ્યા હતા. ત્યારે મેં તેમને એમ કહેલું હતું કે થોડા સમય માટે બીજાને તારી જગ્યાએ મૂકીને જો. પછી તેના મોટા બાપુના દીકરા ભરતભાઈને મૂકીને તેઓ ચાલ્યા ગયા હતા. તે સમયે આ અંગે ચીફ ઓફિસર સાથે વાત કરી હતી. સુરતના કોસંબા પોલીસની હદમાં સાળી સાથે પ્રેમ સંબંધ રહેલ બનેવીનું 4 ઈસમોએ અપહરણ કરી ફાર્મ હાઉસમાં લઈ ગયા હોવાની ઘટનામાં ગણતરીની મિનિટોમાં પહોંચેલી પોલીસે આરોપીઓની શુંગાલમાંથી બનેવીને બચાવ્યો હતો. મુખ્ય આરોપી જે યુવતી સાથે પ્રેમ સંબંધ હતો એ યુવતીનો બનેવી લગ્નનો વિરોધ કરતા આ પિતરાઈ ભાઈઓ સાથે મળી ઈસમે અપહરણનો પ્લાન ઘડ્યો હોવાનું સામે આવ્યું હતું. સુરતના માંગરોળ તાલુકાના કઠવાળા ગામે પોતાની સાસરિયામાં જઈ રહેલ ચેતન પરમાર નામના યુવકની બાઇકને આંતરી 4 જેટલા ઈસમોએ અપહરણ કરી લીધું હતું અને કારમાં પૂરી દઈને લઈ જઈ રહ્યા હતા. તે દરમિયાન રોડ પર પસાર થઈ રહેલ એક વાહન ચાલક જોઈ જતા તેણે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. જેને પગલે કોસંબા પોલીસની સાથે સાથે સુરત જિલ્લા LCBની ટીમ દોડતી થઈ ગઈ હતી અને નાકાબંધી કરી દીધી હતી. તે દરમિયાન પોલીસને લોકેશન આધારે જાણવા મળ્યું હતું કે અપહરણકારો નાની નરોલી એક ફાર્મ પર છે, જેને લઈને તુરંત પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી. જ્યાં ભોગ બનનાર ચેતન પરમારને આરોપીઓએ માર મારી અધમુઓ કરી નાખ્યો હતો અને સેલોટેપ દોરીથી અને બંધક બનાવી દીધો હતો. પોલીસે ચેતનને આરોપીઓની ચુંગાલમાંથી છોડાવી સ્થળ પરથી 4 ઈસમોને દબોચી લીધા હતા. કે આજે ચેતન કાંતિભાઈ પરમાર જે છે એને એ પોતે પરિણીત છે અને એની પોતાની સાળી સાથે એને સંબંધો હતા. હવે એની જે સાળી છે એને મિતેશ સાથે સગાઈ કરીને લગ્ન કરવાના હતા. એટલે આ ચેતન છે એ વારંવાર એની સાળીને ધમકાવતો હતો અને મિતેશને અલગ અલગ વિડીયો હોવાની હકીકત જણાવી અને એને વાત કરતો હતો તું એની સાથે લગ્ન નહીં કર મારી સાળી સાથે. આની અદાવત રાખી આ મિતેશ, એનો ભાઈ પ્રશાંત, જય અને નીલ આ 4 જણાઓએ ચેતનની અપહરણ કરેલું અને માર મારેલો હતો. જે ભોગ બનનાર ચેતન પરમાર છે એના ડાબા પગની ગોઠણની અંદર એની જે ઢાંકણી છે ખસી ગઈ છે. તાત્કાલિક એને સારવાર માટેથી હોસ્પિટલ લઈ ગયેલા અને આ બાબતે પકડાયેલા 4 આરોપીઓ સામે અપહરણ અને ખરાબ ગંભીર રીતે માર મારવાના બાબતની કલમો મુજબનો ગુનો કોસંબા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતા સામે આવ્યું હતું કે ભોગ બનનાર ચેતન છેલ્લા 6 વર્ષથી તેની સાળી સાથે પ્રેમ સંબંધમાં હતો અને 4 આરોપીઓ પૈકી મુખ્ય આરોપી મિતેશ સોલંકીને ચેતનની સાળી સાથે પ્રેમ સંબંધ હતો અને બંને લગ્ન કરવાના હોવાથી રોજિંદા વાતચીત કરતા હતા. જે લગ્નનો વિરોધ બનેવી ચેતન કરતા મુખ્ય આરોપી મિતેશ સોલંકીએ પોતાના પિતરાઈ ભાઈઓ સાથે મળી અપહરણનો પ્લાન ઘડ્યો હતો. ત્યારે અપહરણકારોએ ઘડેલ પ્લાન સુરત જિલ્લા પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો અને હાલ 4 વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મોડાસામાં સ્કૂલમાં ભણતા બાળકોના વાલીઓ માટે અગત્યના સમાચાર સામે આવ્યા છે. ડ્રાઇવિંગ લાયસન્સ વિના વાહન ન ચલાવવા સૂચના આપ્યા બાદ પણ બાળકો શાળાએ વાહનો લઈને આવતા કાર્યવાહી કરાઈ છે. 18 વર્ષથી નાની ઉંમરના વિદ્યાર્થીઓ શાળામાં 2 વ્હીલર વાહન ન લઈ જવા સૂચના આપવામાં આવી હતી. ટાઉન પોલીસ અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. મોડાસામાં સ્કૂલમાં ભણતા બાળકોના વાલીઓ માટે અગત્યના સમાચાર સામે આવ્યા છે. વધતા જતા માર્ગ અકસ્માતોને રોકવા માટે તંત્ર હવે સતર્ક થયું છે અથવા તો વખત થતા અકસ્માતોની હારમાળા જોઈને તંત્ર હવે સૂતેલી નિંદ્રામાં જાગ્યું છે અને કંઈક બોધપાઠ લઈને વધુ કડકાઈથી કામ લેવાની વાત કરી રહ્યું છે. જેને ધ્યાને લઈને ટાઉન પોલીસ અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. મોડાસામાં સ્કૂલમાં ભણતા બાળકોના વાલીઓ માટે અગત્યના સમાચાર સામે આવ્યા છે. 18 વર્ષની નાની ઉંમરના બાળકો શાળાએ વાહનો લઈને આવતા કાર્યવાહી કરવામાં આવી. પોલીસ દ્વારા બાઇક અને મોપેડ ડિટેઇન કરાયા છે. ડ્રાઇવિંગ લાયસન્સ વિના વાહન ન ચલાવવા સૂચના આપ્યા બાદ પણ બાળકો શાળાએ વાહનો લઈને આવતા કાર્યવાહી કરવામાં આવી. ઉપરાંત 18 વર્ષની નાની ઉંમરના વિદ્યાર્થીઓ શાળામાં 2 વ્હીલર વાહન ન લઈ જવા સૂચના આપવામાં આવી હતી. ઘણીવાર વાલીઓની બેદરકારીને કારણે પણ અકસ્માત સર્જાતા હોય છે. તેથી ગિયરવાળા વાહનો ચલાવવા માટે 18 વર્ષથી વધુ ઉંમર હોવી જરૂરી છે. એનાથી નાની ઉંમરના બાળકો ગિયરવાળું વાહન ન ચાલે તે તકેદારી વાલીઓને રાખવી પડશે. લાયસન્સ વગર બાળક વાહન ચલાવશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
ભાવનગરના વર્તેજ પાસે આવેલ કરદેશ ગામની 9 વર્ષીય બાળકીને તાવ આવતા વર્તેજ આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી, જ્યાં સ્ટાફની બેદરકારીથી બાળકીમાં જીવ પર જોખમ આવી ગયું હતું. ભાવનગર કરદેશ ખાતે રહેતા નીતિનભાઈ હુંબલની 9 વર્ષીય દીકરી દેવાંશીને 3 દિવસથી તાવ આવતો હતો, જેને પ્રથમ સામાન્ય સારવાર અને ત્યારબાદ વધુ સારવાર માટે વર્તેજ ખાતે આરોગ્ય કેન્દ્ર પર એડમિટ કરવામાં આવી હતી, જ્યાં તેમને ડીએનએસની બોટલ ચડાવવી પડશે તેવું કહેવામાં આવ્યું હતું, જેને લઈને પરિવાર દ્વારા દેવાંશીને દાખલ કરી હતી અને નર્સિંગ સ્ટાફ દ્વારા ડીએનએસની બોટલ ચડાવવામાં આવી હતી. જ્યારે આ બોટલ 300 ml જેટલી ચડી ગયા બાદ દેવાંશીના ભાઈને બોટલની ડેટ એક્સપાયરી થઈ હોવાનું ધ્યાન પર જતા મે 2024 લખેલ હતું, એટલે તાત્કાલિક ડોક્ટરને જાણ કરી બોટલ બંધ કરી દેવામાં આવી અને જવાબદાર સ્ટાફ સામે શિક્ષાત્મક પગલાં લેવાય તેવી માંગ કરવામાં આવી છે. એ ભૂલથી તે બોટલ ચડાવી દેવામાં આવી છે. તેનું કોને ચડાવી દેવામાં આવી છે, શું પ્રોસેસ કરી છે અને આની વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી થશે કે નહીં? જે કાંઈ સ્ટાફ દ્વારા ભૂલથી ચડાવવામાં આવી છે તેની વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. અને આ બોટલ એક્સપાયર થઈ ગઈ અને 4 મહિના થઈ ગયા છે, તેમ છતાં હોસ્પિટલમાં પડી છે, શું કારણ છે? એનો ડિસ્કાર્ડ કરવા માટે સાઈડમાં રાખેલી છે, પણ ડિસ્કાર્ડ કરવાનું રહી ગયેલું હોવાને કારણે અને અમે આપણે વર્તેજ સરકારી હોસ્પિટલમાં મારી બેનને સવારે દાખલ કરી હતી. 2-3 દિવસ તાવ આવ્યો હતો, તો આપણે એને એડમિટ કરી હતી અને બોટલ ચડાવવામાં આવી હતી, પણ સરકારી હોસ્પિટલના ડૉક્ટરને બેદરકારીના લઈને એ બાટલાની એક્સપાયરી મેં જોઈ તો મને ખ્યાલ આવ્યો કે આની એક્સપાયરી તો પૂરી થઈ ગઈ છે, અને મેં જે એને જાણ કરી તો એને બધા બાટલા અને જે સ્ટોક હતો એ બધો ખાલી કરી નાખ્યો અને સંતાડી દેવામાં આવ્યો છે. અને આ જે મારી બોટલ ચડતી હતી એ પણ લઈ જતા હતા, પણ મેં ના પાડી દીધી, નથી લઈ જવા દીધી, એવું છે. આ બોટલ કેટલા દર્દીને એ સમયે? આ બોટલ દર્દીને 4 થી 5 જણા ચડતી હતી બોટલ અત્યારે સવારે. જો કે માત્ર એક દર્દી નહીં પરંતુ અન્ય 4 દર્દીને પણ આ પ્રકારની બોટલ ચડાવવામાં આવી હતી, જ્યારે ડોક્ટરને સમગ્ર મામલો માલુમ પડતા બોટલ નીકળી અને બોટલોનો અન્ય જથ્થો સંતાડી દેવામાં આવ્યો હતો. તેમજ હોસ્પિટલ ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે ભૂલથી આ બોટલ સ્ટાફ દ્વારા ચડાવી દેવામાં આવી છે, જ્યારે ગંભીર બેદરકારી કરનાર વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે. ભાવનગર શહેરની મધ્યમાં આવેલ અને લોકોને હરવા ફરવા માટેનું સ્થળ એટલે ગંગાજળિયા તળાવ, જો કે જેવું નામ છે તેવા ગુણ તંત્રએ રહેવા દીધા નથી. આ તળાવમાં ગંગાજળને બદલે ગટરના જળ હોય તેવું લાગે છે. હાલ આ તળાવ ગંદકી અને વનસ્પતિઓનું સ્થળ બની ગયું હોય, જેના કારણે તળાવમાં ગંદકીના કારણે અસંખ્ય જીવોના મોત થઈ ગયા હોય, જેને લઈને પક્ષી પ્રેમી અને જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ભાવનગરના દીર્ઘદ્રષ્ટ રાજવી પરિવાર દ્વારા ભાવનગરની જનતાના પીવાના પાણી માટે તેમજ હરવા ફરવા માટે ભાવનગર શહેરમાં 2 તળાવો બનાવવામાં આવ્યા હતા, જેમાં બોર તળાવ તેમજ ભાવનગર શહેરની મધ્યમાં આવેલું ગંગાજળિયા તળાવ રાજવી પરિવાર દ્વારા જે તે સમયે આ વિસ્તારના લોકોના ઘરોમાં કૂવા અને બોરના પાણી માટે તળ ઊંચા રહે અને પાણીની સમસ્યા ન સર્જાય તે માટે આ તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ તળાવના કાંઠે જ રાજવી પરિવાર દ્વારા તાજમહેલની પ્રતિકૃતિ ગંગા ડેરી પણ બનાવવામાં આવેલી, જો કે હાલ આ તળાવ મહાનગરપાલિકા હસ્તક છે. આમ તો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગંગાજળિયા તળાવનું જે રીડેવલપમેન્ટ કરવામાં આવ્યું ત્યારબાદથી જે લીલજામમાં અથવા તો જંગલી વેલ થવાના જે પ્રશ્ન છે એના માટે રેગ્યુલર સફાઈ અને કામગીરી કરવામાં આવે છે. અને હાલ પણ લગભગ 1 મહિના થયા આપણે જે જંગલી વનસ્પતિ એમાં ઉગી જાય છે તે પછી પબ્લિક જે કચરો ફેંકી જતી હોય આ બધું સફાઈ કરવાનું બોટ મૂકી અને એજન્સી મારફત કામગીરી ચાલુ છે. આ ઉપરાંત ગંગાજળિયા તળાવની જે બ્યુટિફિકેશન જળવાઈ રહે અને જે પાણી છે એ સારું રહે એ માટે આગામી દિવસોમાં માઇક્રો એસટીપી બનાવવાનું પણ આયોજન કરવામાં આવેલ છે અને એ મંજૂરીની પ્રક્રિયામાં છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 14 કરોડ કરતાં વધુ રકમ ખર્ચ કરી અને ગંગાજળિયા તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું. લોકો બહારગામથી મુખ્ય બજારમાં ખરીદી કરવા માટે આવતા હોય ત્યારે લોકો ગંગાજળિયા તળાવના બગીચામાં હરી ફરી શકે તે માટે કરોડો રૂપિયા ખર્ચ કરી અને તળાવનું બ્યુટિફિકેશન કરાયું હતું. જો કે લોકોને હરવા ફરવાની વાત તો એક બાજુ રહી ગઈ, પરંતુ તળાવમાં જે પ્રમાણે વનસ્પતિઓ સહિતની ગંદકી જામી છે
તેના કારણે લોકો આજુબાજુમાંથી પસાર થતા પણ વિચાર કરે છે. તળાવમાં 90% વિસ્તારમાં ગંદકીના થર જામી ગયા છે. લીલી વનસ્પતિ ઉગી જવાના કારણે અને ગામ આખાનો કચરો તળાવમાં ઠાલવવામાં આવતો હોય, જેના કારણે તળાવ ગંદકીનું તળાવ બની ગયું છે. ગંદકીના કારણે તળાવમાં રહેલી જીવસૃષ્ટિ નષ્ટ પામી રહી છે અને આ જીવો પર નિર્ભર એવા દેશી અને વિદેશી પક્ષીઓ પણ મોતને ભેટી રહ્યા છે. મહારાજા સાહેબે આપેલું ગંગાજળિયા તળાવ ભાવનગરનું હૃદય છે અને ખાસ કરીને આ શાસકોએ કરોડો રૂપિયા વાપર્યા, છતાં હાલની પરિસ્થિતિ આપણે જોઈએ તો ઈ રોડ ઉપરથી પસાર થવું હોય તો દુર્ગંધ નથી, એને અંદર સફાઈ કરવી નથી, ગંદકી દૂર કરવી. મૂળ એવું મને લાગે છે કે આનું મેન્ટેનન્સ કરનાર કંપની પણ ભારતીય જનતા પાર્ટીનો કોન્ટ્રાક્ટર હોય છે. એટલા માટે હું એવું માનું છું 2 વર્ષથી કોઈ સફાઈ થઈ નથી અને જ્યારે પત્રકારો દ્વારા કાંઈ કરવામાં આવે ત્યારે બોટ દ્વારા વનસ્પતિ, અલગ પ્રકારની વનસ્પતિ દૂર કરે છે. પણ સ્પષ્ટપણે ગઈકાલનો જ બનાવ કહું, ગઈકાલે સવારમાં આમ પબ્લિક દ્વારા કચરો નાખવામાં અંદર આવતા હતા, 4 કર્મચારી કોર્પોરેશનના સામે ઊભા હતા, છતાં એને અટકાવ્યા નહીં. ભાવનગર શહેરની મધ્યમાં આવેલ જે તળાવ ગંગાજળિયા તળાવ છે ત્યાં શાસકો દ્વારા અંદાજે 1.5 વર્ષ પહેલા કરોડો રૂપિયાના ખર્ચે બ્યુટિફિકેશન કર્યું ને લોકાર્પણ કર્યું ને આ કર્યું, મોટા મોટા તાઇફાઓ કર્યા. આજે એ તળાવ પાસેથી તમે ચાલતા નીકળી પણ નથી શકતા, એટલી દુર્ગંધ છે, એમાં એટલી લીલ અને એટલા કચરો નાખે છે. કોર્પોરેશનના કર્મચારીથી માંડીને બીજા અનેક લોકોને ઉભો હોય છે, કોઈ દિવસ કહેતું નથી. ત્યાં અનેક જીવોની મરણ પામતા હોય છે, ઓલું થતું હોય છે. એટલે આ માટે તાત્કાલિક ધોરણે ભાવનગર મહાનગરપાલિકાના શાસકોને અમે વિનંતી કરીએ છીએ કે ભાઈ તમે આનું જે કાંઈ હોય તાત્કાલિક કરાવો. શહેરના મધ્યમાં આવેલ ગંગાજળિયા તળાવ આ વિસ્તાર એવો છે કે જ્યાં શિયાળા અને ઉનાળાના સમય દરમિયાન વિદેશી પક્ષીઓ પ્રજનન માટે આવતા હોય છે. આ તળાવમાં રહેલી માછલી સહિતના જીવો પર તેઓ નિર્ભર હોય છે, પરંતુ તળાવમાં માછલીઓ ટપોટપ મરી રહી છે. તેમજ તળાવનું ગંદુ પાણી અને આ વિદેશી પક્ષીઓ પણ મોતને ભેટી રહ્યા છે. ત્યારે જવાબદાર લોકોના પેટનું પાણી પણ હલતું નથી તેવો આક્રોશ પક્ષી પ્રેમી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો. પક્ષી પ્રેમીઓ દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે તળાવની સાફ સફાઈના નામે મહાનગરપાલિકામાં દર મહિને લાખો રૂપિયાના બિલો ઉધારી દેવામાં આવે છે, પરંતુ ખરેખર સફાઈ થતી નથી. જો આવું હોય તો તેની ઊંડી તપાસ પણ થવી જોઈએ. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. નવા સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.